ગાંધીનગરમાં સેક્ટર 17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનું શુભારંભ. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી મળશે આધારની તમામ સેવાઓ. ગાંધીનગર 7 જાન્યુઆરી 2026. નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાના હેતુથી ભારતીય ડાક વિભાગ દ્વારા સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગાંધીનગરના સેક્ટર 17 પોસ્ટ ઓફિસમાં નવા આધાર સેવા કેન્દ્રનું શુભારંભ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આધાર સેવા કેન્દ્રમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સેવાઓ ઉપલબ્ધ રહેશે. 2 નવા આધાર કાઉન્ટર શરૂ થવાથી હવે ગાંધીનગરમાં કુલ 38 પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો કાર્યરત થયા છે. સમગ્ર ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં હાલમાં કુલ 257 પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો દ્વારા આધાર સંબંધિત સેવાઓ આપવામાં આવી રહી છે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જ્યારે નામ, સરનામું, જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવા ડેમોગ્રાફિક સુધારાઓ માટે ₹75 ફી લેવામાં આવે છે અને ફિંગરપ્રિન્ટ તથા ફોટો અપડેટ માટે ₹125 ફી નક્કી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આજના સમયમાં આધાર દરેક નાગરિક માટે અનિવાર્ય બની ગયું છે. નવા આધાર સેવા કેન્દ્રોની શરૂઆત નાગરિક કેન્દ્રિત સેવાઓને વધુ મજબૂત બનાવશે. આ સાથે ભારતીય ડાક વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોને ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ માટે વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. દૂરના વિસ્તારોમાં લેપટોપ આધાર કીટના માધ્યમથી કેમ્પ યોજીને આધાર નોંધણી તથા અપડેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રસંગે ગાંધીનગર મંડળના પ્રવક્તા અધિક્ષક શ્રી શિશિર કુમારે જણાવ્યું હતું કે UIDAIની માર્ગદર્શિકા અનુસાર દરેક વ્યક્તિએ જીવનમાં ઓછામાં ઓછા 3 વખત આધાર નોંધણી બાયોમેટ્રિક અપડેટ માટે કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરના પ્રવક્તા અધિક્ષક શ્રી શિશિર કુમાર, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દીપક વાઢેર, સહાયક અધિક્ષક શ્રી હેમંત કતાર, શ્રી દક્ષેશ ચૌહાણ, શ્રી ભાવિન પ્રજાપતિ તથા નિરીક્ષક શ્રી ચિરાગ સુથાર સહિત અન્ય अधिकारियों અને कर्मचारियों उपस्थित રહ્યા હતા. गांधीनगर के सेक्टर 17 डाकघर में आज एक नए आधार सेवा केंद्र का डाक विभाग द्वारा जो है शुभारंभ किया गया है और यहाँ पर जो है डाक विभाग द्वारा मॉर्निंग 8 बजे से शाम 6 बजे तक सेवाएं दी जाएगी. इसी के साथ यहाँ से लगभग 2 किलोमीटर स्थित गांधीनगर प्रधान डाकघर में भी आधार सेवा केंद्र के तहत काउंटर की संख्या 1 से बढ़ा करके 2 कर दी गई है. हमारा पूरा उद्देश्य है कि जो हमारे नागरिक हैं उनको किसी भी प्रकार की आधार सेवाओं के लिए भटकना न पड़े और यहाँ पर जो नए आधार बनाए जाएंगे वो पूर्णतया जो है फ्री होंगे. इसके अलावा जो बच्चों के अनिवार्य बायोमेट्रिक अपडेट किए जाते हैं, एक होता है कि उनके जन्म के समय, दूसरा होता है कि 5 साल के बाद और तीसरा होता है 15 साल के बाद, वो भी जो है पूर्णतया जो है फ्री किए जाएंगे. इसके अलावा जो एक बार नया आधार बनने के बाद अगर किसी को किसी भी प्रकार का अपडेट कराना पड़ेगा तो उसके लिए जो ड्यू कोर्स पे जो फीस है वो देनी पड़ेगी. और इसका जो उद्देश्य है डाक विभाग का कि जो नागरिक केंद्रित सेवाएं हैं, जो सिटीजन सेंट्रिक सेवाएं हैं, उसको हम समाज के अंतिम छोर तक ले जाएं. मैं आप लोगों के साथ शेयर करना चाहूँगा कि हम लोग तमाम स्कूलों में इस समय विशेष कैंप चला रहे हैं और उद्देश्य यही है कि चूँकि कई बार हम लोगों को लगता है कि बच्चों का हम लोगों ने आधार तो बनवा दिया लेकिन बच्चों का जो बायोमेट्रिक है वक्त के साथ चेंज होता रहता है. अतः पूरे जीवन में सभी बच्चों का 3 बार आधार बनना है. तो हम लोग की कोशिश है कि ये जन जागरूकता के माध्यम से हम सभी लोगों को जो है जोड़ें. इसके अलावा रिमोट एरियाज में तमाम गांवों में हम लोग जो है वहाँ पर आधार के लिए कार्य कर रहे हैं और लैपटॉप के माध्यम से वहाँ पर हम लोग आधार अपडेशन और आधार एनरोलमेंट की जो है सुविधा दे रहे हैं. આવી જ અપડેટ્સ માટે જોતા રહો TV 17 ગુજરાતી, તમારી સાથે તમારી માટે.